एकता नगर स्टैच्यू ऑफ यूनिटी पर प्रभारी मंत्री भीखू सिंह जी परमार की ओर से प्रादेशिक सरस मेले की शुरुआत करवाई गई। नर्मदा जिला के प्रभारी और राज्य सरकार के अन्न और नागरिक पुरवठा, सामाजिक न्याय और अधिकारिता विभाग के मंत्री भीखू सिंह जी परमार के हाथों स्टैच्यू ऑफ यूनिटी के सानिध्य में डैम व्यू पॉइंट एकता नगर पर गुजरात लाइवलीहुड प्रमोशन कंपनी लिमिटेड और जिला ग्राम विकास एजेंसी की ओर से आयोजित प्रादेशिक सरस मेले 2024 की शुरुआत करवाई गई। इस कार्यक्रम में अतिथि विशेष के तौर पर जिला पंचायत के प्रमुख भीमसिंह भाई तड़वी और नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख मौजूद रहे। ये जो मेला है वो 5वीं जनवरी तक चलने वाला है। गुजरात भर के विभिन्न जिलों में से 55 स्वसहाय जुटों की 100 जितनी बहनों की ओर से यहाँ पर स्टॉल और प्रदर्शनी रखवाई गई है। सरदार सरोवर डेम खाते सरस मेळाનું આયોજન થયું, જેનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી, अन्य पदाधिकारीश्रीओ, जिल्लाना पोलीस वડા તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મેળાની અંદર સમગ્ર રાજ્યમાંથી 53 જેટલી સખી મંડળની બહેનોના અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે। આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ સરકારશ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુઓ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે। આજ રોજ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલજીના પ્રતિમાના પ્રાંગણમાં એક સરસ મેળાનું જે આયોજન થયું છે, જેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આ સરસ મેળામાં 55થી કરતાં પણ વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે કે જેમાં મોટાભાગની બહેનો દ્વારા આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં હસ્તકળાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, માટીકામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ઘર સુશોભન માટેની વસ્તુઓ અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે બહેનો છે એ લોકોને જ આ મેળામાં ઘણી બધી વસ્તુઓ લઈને એમને પોતાના સ્ટોલ બનાવ્યા છે, જેમાં વાંસની બનાવટો હોય અને સાથે સાથે જે નારિયેળના જે છિલકા છે એમાંથી જે ગણપતિજી બને છે એવા જે સુશોભનની વસ્તુઓ છે એની સાથે સાથે સાજ શૃંગારની પણ વસ્તુઓ આ મેળામાં અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે। આ જ્યારે ભારત દેશમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે અને ગુજરાત રાજ્યમાં જ્યારે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્યપ્રધાન એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર છે, ત્યારે આ બહેનોને આગળ આવવા માટે, એમના ઉત્થાન માટે, આર્થિક રીતે એમના ઉત્કર્ષ માટે આ મેળાઓનું જે આયોજન થાય છે કે તેમને જે બનાવેલી જે વસ્તુઓ છે કે જેમનામાં જે એક કળા છે અને એ કળાને બહાર લાવવા માટે અને સમાજના લોકો પણ એમની એ કળાને જુએ, પીછાણે અને એની સાથે સાથે ખરીદી પણ કરી શકે એ માટેનું એક સુંદર પ્લેટફોર્મ આ જગ્યા પર જે પૂરું પાડવામાં આવ્યું છે, ત્યારે સરકારશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।